નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પુબારુ। કરીશું નજર આજના સમાચાર પર। સુરતથી અત્યારના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સુરતની પીપી માણિયા હોસ્પિટલ આવી છે વિવાદમાં। કાપોદ્રા વિસ્તારમાં આવેલી છે આ હોસ્પિટલ। મહિલાનું કમરનું ઓપરેશન થયું હતું। ઓપરેશન બાદ મહિલાને આંખમાં દેખાતું બંધ થયું। તારીખ 3/6/2024 રોજ મહિલાનું કમરનું ઓપરેશન કરવામાં આવ્યું છે। ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ પીપી માણિયા હોસ્પિટલમાં મહિલાનું ઓપરેશન કર્યું છે। પરિવારજનોએ ડોક્ટરને જણાવ્યું તો કહે છે થોડા દિવસ અહીં દાખલ રહો, થઈ જશે। 15 દિવસ બાદ પણ મહિલાને દેખાતું નથી। સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં પરિવારજનોએ અરજી કરી છે। પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપો કર્યા છે। જોતા રહો મારી સાથે એસડી ન્યૂઝ ગુજરાતી। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી। મારું નામ રવિન્દ્રભાઈ। શું સમસ્યા છે ને કઈ જગ્યાની? જગ્યાની છે આપણે લાલ દરવાજા ઘનશ્યામ કાકડિયા ડોક્ટર કમરના મારા કન્નની તપાસ કરાવી હતી। ત્યાં કમરનું ઓપરેશન હશે, 2 ગાદીનું, બરોબર। 2 ગાદીનું ઓપરેશન મણકાની ગાદી ફૂસી ગઈ છે, નસ દબાય છે, એટલે પગ દુખતા એને કે તમે પછી એમઆરઆઈ બધું કરાવ્યું અમે ત્યાં નીચે લાલ દરવાજા। જે એમઆરઆઈ થઈ ગઈ, રેડી થઈ ગયો। તમારે કે માણિયામાં દાખલ થવાનું છે રવિવારે 2 તારીખે। રવિવારે 2 તારીખે 11 વાગે દાખલ છે। સવારમાં ઓપરેશન છે 3 વાગે, એટલે 6 વાગે સવારમાં 6 વાગે સોમવારે। પછી ઓપરેશનમાં લઈ ગયા 6 વાગે, પછી એને 4 વાગે બારી લાવ્યા। 4 વાગે બારી લાવ્યા પછી એને 2 કલાક પછી ધ્યાન ઉતર્યું, એટલે એ કે મને દેખાતું નહીં। પછી દર્દીને રૂમાલ લાવ્યા, મેં તો થોડીક વાર તું ખાઈ અને હમણાં ધ્યાન ઉતરશે। પછી ધ્યાન ઉતર્યું ને 3 કલાક થઈ આઈસીયુ મળી હોજવા। પછી મેં ડોક્ટરને બોલાવ્યા તરત। એ કે આપણે એમઆરઆઈ કરવો પડે મગજ આઈસીયુ નો, નેસી એમઆરઆઈ માં લઈ ગયા રાતે 9 વાગે પીપી માણિયા, બરોબર નહીં। પછી એમઆરઆઈ માં એવું કે આઈસીયુ માં લોહી આવી ગયું છે અને હોજો આવી ગયું છે, એના હિસાબે આઈસીયુ બંધ થઈ ગયું છે। 4-5 દિવસમાં તમને કે ટ્રીટમેન્ટ શરૂ કર્યું એટલે હોજો ઉતરી જાય। શરૂ કર્યું પછી કોઈ હોજો બોધો ઉતર્યો હોય ને હવે થોડા ઉતરે છે, એક આંખમાં સેજ દેખાય છે। એ લોકો એમ કે તમે રજા લઈ ગયો ત્યાં બિલ ભરો। ઘનશ્યામ કાકડિયા છે અને ટાંકા તોડવાના હતા, 15 દિવસ કે હું ન આવું, એ થઈ ગયો એટલે હું ટાંકા તોડવા ન આવું। અમારી માંગ છે જ્યાં અમારે બિલ જે ખર્ચ થયો છે એ ભરવાનો છે અને આઈસીયુ ની જે ટ્રીટમેન્ટ અમારે થાય એને ખર્ચ આપવાનો। અમે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 વાર અમે અરજી આપેલી હતી, હજી આ લોકો કોઈ એક્શન બહુ લીધી નથી। તપાસ કરી એમ કરે લ્યો। પૂનમ 22 શું ઘટના બની? અરે ઓપરેશન કરાવેલું છે કમરનું, એમાં આંખો જતી રહી છે ઓલરેડી। અને હવે ડૉક્ટર લોકો એમ કહે છે કે તમે વેઇટ એન્ડ વોચ કરો, ટાઈમ આવી જશે ટાઈમ સાથે। પણ હજુ તો કેટલા 15 દિવસ થઈ ગયા છે। અમે લોકોએ બહુ બધી ટ્રીટમેન્ટ એવું કરાવી દીધું, પણ ડૉક્ટરો એમ કહે છે કે હવે એક આંખ તો જતી જ રહી છે, એ તો આવવાની જ નથી, અને એક આંખમાં 10% જેવું દેખાશે। અને અમારા લોકોને અત્યારે બહારથી સજેસ્ટ કર્યા છે ઇન્જેક્શનો ને બધું લેવા માટેના। તો હવે એ લોકો એમ કહે છે પહેલાં તમે ડિપોઝિટ જમા કરાવો, પછી અમે લોકો ટ્રીટમેન્ટ કરીએ। અને કન્સમ્પશનને અમે લોકો બોલાવીએ છીએ તો એ લોકો આવતા નથી, એમ કહે છે કે તમે કેસ કરી દીધો એટલે હું નહીં આવું। તો એમને એમ કહે છે મારી ફરજ બધી પૂરી થઈ ગઈ છે અને એ લોકો કંઈ આવવા અત્યારે રાજી છે નહીં। જો અમને લોકોને ન્યાય નહીં મળે ને તો અમે લોકો અનશન પર બેસવાના છે, એ ફાઇનલી છે। કેસ લીધો છે કે ખાલી અરજી આપવામાં? ખાલી અરજી જ આપેલી છે અમે લોકોએ, પણ એ લોકોએ કંઈ દાવો કર્યો નથી હજુ સુધીમાં કંઈ। કોઈ તપાસ થઈ આગળ ના, અમને લોકોને તે પછી કંઈ કોલ બેક કંઈ આવ્યા નથી અને એ લોકો તપાસ કરે છે એવું કહે છે કે તપાસ ચાલુ છે। પીસીઆરમાં કેટલા દિવસથી અમે લોકોએ 3 થી 4 વખત એ લોકોને ફોન બી કરી દીધેલા છે, અમે લોકો ત્યાં જઈ આવ્યા બી છે, પણ એ લોકો એમ જ કહે છે તપાસ ચાલુ છે, અમે લોકોને ન્યાય કરશું તમને। આગળ શું કરવા માંગો? હા, અમે લોકો ન્યાય નહીં મળે તો અમે લોકો અનશન પર બેસવાના છીએ, એ ફાઇનલ છે।